નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાંથી ચેપ્ટર નંબર 11 એટલે ગ્રાહક સુરક્ષા. ગ્રાહક સુરક્ષાની અંદર આજે ચેપ્ટરની અંદર લાસ્ટ ટાઈમની અંદર આપણે જે અભ્યાસ કર્યો હતો કે ગ્રાહક સુરક્ષાનો અર્થ, એનો ખ્યાલ અને તેનું મહત્વ છે એની સમજૂતી આપો. આ પ્રશ્ન નંબર 1 હતો. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 2 પણ પૂર્ણ કર્યો. પ્રશ્ન નંબર 2 હતો ગ્રાહકના અધિકારોની ટૂંકમાં સમજૂતી આપો, કે ગ્રાહકને જે અલગ અલગ પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે એ અધિકાર છે એનો પણ આપણે લાસ્ટ ટાઈમ અભ્યાસ કર્યો. હવે આજે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3, જેનું નામ છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી વર્ણવો. બરાબર, પ્રશ્ન નંબર 3 છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકની જવાબદારી વર્ણવો. એ જ પ્રશ્ન તમને ઓપ્શનની અંદર બીજી રીતે કઈ રીતે પૂછાય તો ગ્રાહકોની જવાબદારી, જેને આપણે ફરજો કહીએ છીએ. શું કહીએ છીએ? ફરજો. તો એ ફરજોની ટૂંકમાં સમજૂતી આપો. આ જે પ્રશ્ન છે એ મિત્રો તમને એક્ઝામની અંદર 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. કેટલા માર્કમાં? 5 માર્ક. 5 માર્કની અંદર પૂછાય છે. વિભાગ ઈમાં પૂછાય છે અને એ પ્રશ્નનો ક્રમાંક બોર્ડની પરીક્ષાની અંદર હોય છે 49મો. એટલે કે ક્વેશ્ચન પેપરનો છેલ્લો પ્રશ્ન છે એ વિભાગ ઈની અંદર આ ગ્રાહક સુરક્ષાનો પ્રશ્ન પૂછાય છે. જોઈએ આપણે પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે. પેલી ગ્રાહકોની જવાબદારી. હવે એમાં શું કહે છે તો કે ગ્રાહક અધિકારો ભોગવતા પોતાની જવાબદારી અચૂકપણે નિભાવવી પડે છે. હવે જે ગ્રાહક છે એ ગ્રાહક જે કાંઈ પ્રકારના અધિકારો ભોગવે છે, બરોબર, પસંદગીનો અધિકાર છે, સુરક્ષાનો અધિકાર છે, બરોબર, આરોગ્યપ્રદ વાતાવરણ મેળવવાનો અધિકાર છે, બિલ મેળવવાનો અધિકાર છે, તો આવા એના જે કાંઈ પ્રકારના અધિકારો છે એ અધિકારોની સાથે એ ગ્રાહક છે એ ગ્રાહકે પોતાની જે જવાબદારીઓ છે એ જવાબદારી પણ એણે અચૂકપણે નિભાવવી પડે છે. અચૂકપણે એ જવાબદારીઓ છે એનું પણ પાલન કરવું પડે છે. બીજી વસ્તુ એમ કે છે દરેક ગ્રાહકે વસ્તુ અને સેવાની ખરીદી, વપરાશ કે વપરાશ બાદની તેની જવાબદારીઓ પ્રત્યે સભાન હોવું જરૂરી છે. કોઈ બી ગ્રાહક છે એ ગ્રાહક વસ્તુ જ્યારે ખરીદે અથવા સેવાની જ્યારે ખરીદી કરે, ખરીદી કર્યા બાદ એનો જે વપરાશ કરે છે અને વપરાશ કર્યા બાદ એ વસ્તુ છે એને કઈ જગ્યાએ રાખવી, કેવી રીતે રાખવી, કઈ જગ્યાએનો નિકાલ કરવો, આ બધી જ વસ્તુ છે એ ગ્રાહકોની બને છે. હું વસ્તુની ખરીદી કરું, પછી હું એ વસ્તુ છે એનો કઈ રીતે વપરાશ કરું છું અને વપરાશ બાદ મારે એ વસ્તુ છે એનો કઈ રીતે નિકાલ કરવાનો છે એ પણ મારી જ જવાબદારી બને છે. તો આવી જવાબદારીઓ છે એ ગ્રાહકોની બને. તો એ ગ્રાહકોની જવાબદારીઓ શું છે એના વિશે આપણે હવે ડિટેલ્સમાં અભ્યાસ કરીએ. ગ્રાહકોની જવાબદારી છે એ તમને સરળતાથી યાદ કઈ રીતે રહે. ગ્રાહકોની જવાબદારી છે એને તમારે સરળતાથી અભ્યાસ કરવો છે. એના મુદ્દા જો તમારે સરળતાથી યાદ રાખવા છે તો એના માટેનું એક સૂત્ર બનાવેલું છે. સૂત્ર છે અપની સાખ ખોબી ગ્રુગા. અપની સાખ ખોબી ગ્રુગા. બરોબર. હવે એમાં શું કહે છે? અધિકારોનો સભાનતાપણે ઉપયોગ. જે અધિકાર છે એ અધિકારોનો સભાનતાપૂર્વક એને ઉપયોગ કરવાનો છે, કે એને જે અધિકાર મળે છે એ અધિકારનો એને સભાનતાપૂર્વક ઉપયોગ કરવાનો છે. બીજું, પર્યાવરણનું જતન કરવાનું છે. ત્રીજું, નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં જોડાવાનું નથી. ચોથું, સાચી ફરિયાદો છે એને નોંધણી કરવાની છે, નોંધાવવાની છે. પાંચમું, ખરીદી વખતે એને સાવધાની રાખવાની છે. કઈ સાવધાની રાખવી એમાં આપણે હમણાં ભણશું, બરાબર. ખોટી જાહેરાતો છે એનાથી સાવધાન રહેવાનું છે. કેવી ખોટી જાહેરાત? એ આપને ખબર છે, એડ આવે છે ટીવીની અંદર
ત્રીજું, સાતમું, બિલ માટે આગ્રહ રાખવાનો છે, બરોબર. કોઈ બી વસ્તુની ખરીદી કરો તો બિલ મેળવવાનો હંમેશા આગ્રહ રાખવાનો. નંબર 8, ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવાનો છે કે હંમેશા ગુણવત્તાવાળી વસ્તુની જ ખરીદી કરો. અને 9મું છે, ગ્રાહકવાદનો ફેલાવો કરવાનો છે, બરોબર. તો આ જે મુદ્દા છે એ મુદ્દા છે એની અંદર શું કે છે કે પોતાના અધિકાર છે એ અધિકારોનો એને સભાનતાપૂર્વક ઉપયોગ કરવાનો છે, પર્યાવરણનું જતન કરવાનું છે, નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવાનું નથી, સાચી ફરિયાદોની નોંધણી કરાવવી, ખરીદી વખતે એને સાવધાની રાખવાની છે, ખોટી જાહેરાતોથી સાવધાન રહેવાનું છે, બિલ માટે એને આગ્રહ રાખવાનો છે, ગુણવત્તા માટે વિશેષ આગ્રહ રાખવાનો છે અને ગ્રાહકવાદનો ફેલાવો છે એને અટકાવવાનો કરવાનો છે. જવાબદારી નંબર 1. જવાબદારી નંબર 1 ની અંદર એમ કે છે કે અધિકારોનો સભાનતાપૂર્વક ઉપયોગ કરવાનો છે. ગ્રાહકને જે અધિકાર આપવામાં આવેલા છે, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર, પસંદગીનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, બરોબર. આવા જે કંઈ અલગ અલગ પ્રકારના અધિકારો આપેલા છે એ અધિકારનો એને સભાનતાપૂર્વક એટલે કે સમજી અને વિચારી અને આવા અધિકાર છે એનો એને ઉપયોગ કરવાનો છે. શું કે છે? જો ગ્રાહકને ઘણા બધા અધિકારો કાયદા દ્વારા આપવામાં આવ્યા છે. હમણાં મેં જેમ તમને વાત કરી કે ગ્રાહકો છે એને ઘણા બધા એટલે 6 થી 8 અધિકારો આપવામાં આવેલા છે, બરાબર. એમાંના 2-3 અધિકારો છે, હમણાં જ મેં તમને કીધા કે ભાઈ પસંદગીનો અધિકાર છે, સુરક્ષાનો અધિકાર છે, રજૂઆતનો અધિકાર છે, ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર છે, પર્યાવરણનું જતનનો અધિકાર છે, બરાબર. તો આવા એના જે કંઈ પ્રકારના અધિકારો છે તો એ અધિકારો જે છે એ અધિકારોનો એને યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે. કાયદા દ્વારા એને આ બધા અધિકારો છે આપવામાં આવેલા છે તો એ અધિકારનો એને યોગ્ય રીતે અને અસરકારક રીતે અને સમજી વિચારી અને તેનો ઉપયોગ કરવાનો છે. આ બધા અધિકારનો ઉપયોગ માટે પૂરતી જાણકારી હોવી અત્યંત જરૂરી છે. જ્યારે તમે આ બધા અધિકારનો ઉપયોગ કરો છો, રજૂઆત તમે અધિકારનો ઉપયોગ કર્યો તો તમને ખબર પડવી જોઈએ કે રજૂઆત કઈ જગ્યાએ કરવી, રજૂઆત કેવી રીતે કરવી, રજૂઆત કરવા માટે કઈ પ્રક્રિયા કરવી, સુરક્ષા તો સુરક્ષા તમારે કઈ રીતે રાખવાની છે, કયા કયા એકમની અંદર કયા વસ્તુની અંદર કેવા પ્રકારની સુરક્ષાઓ રાખવી, શિક્ષણ તો ગ્રાહકોએ શિક્ષણ કઈ રીતે મેળવવાનું છે, શિક્ષણ મેળવવા માટે એને કઈ જગ્યાએ જવાનું છે, ક્યાંથી શિક્ષણ મેળવવાનું છે. તો આવા તમારા જે કંઈ પ્રકારના અધિકારો છે એ અધિકારોની તમને પૂરતા પ્રમાણમાં જાણકારી હોવી જોઈએ એ ગ્રાહકોની જવાબદારી બને છે. તો એ અધિકારનો ગ્રાહકો જો અસરકારકતાપૂર્વક ઉપયોગ કરશે તો ગ્રાહક કોઈ પણ જગ્યાએ છેતરાશે નહીં. પણ એ ગ્રાહકની જવાબદારી બને કે એણે પોતાના જે અધિકારો મળેલા છે એ અધિકારનો એણે યોગ્ય અને અસરકારક રીતે ઉપયોગ કરવો જોઈએ. તો આ હતો મિત્રો અધિકારોનો સભાનતાપૂર્વક ઉપયોગ કરવો. નંબર 2 છે પર્યાવરણનું જતન. હવે જે પર્યાવરણ છે જેને આપણે એન્વાયરમેન્ટ કહીએ છીએ એ એન્વાયરમેન્ટ છે એનું આપણે જતન કરવાનું છે, એનું આપણે રક્ષણ કરવાનું છે, બરાબર. માટે જ મોદી સાહેબ છે એ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરે છે. પણ એ ક્યારે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કરી શકે કે જો આપણામાં એનું નોલેજ ન હોય. બાકી આપણામાં જો એનું સ્વચ્છતાનું નોલેજ હોય તો મિત્રો આવા કોઈ પણ પ્રકારના મોદી સાહેબે કોઈ દી કાર્યક્રમ કરવા જ ન પડે. તો આપણે સ્વેચ્છાએ જે સ્વચ્છતા કઈ રીતે રાખવી, પર્યાવરણનું જતન કઈ રીતે કરવું એ આપણે જ સમજવાનું છે. કારણ કે જેટલું તમે પર્યાવરણનું જતન કરશો, જેટલું તમે પર્યાવરણનું રક્ષણ કરશો, જેટલું તમે પર્યાવરણની જાળવણી કરશો એટલું જ તમને ઉપયોગી છે, બરાબર. તો એનું તમારે જતન કરવાનું છે. કઈ રીતે જોઈએ? દરેક ગ્રાહકે પર્યાવરણ જાળવણીનું મહત્વનું કાર્ય કરવાનું છે. દરેક ગ્રાહક છે
એને જે પર્યાવરણ છે એની જાળવણી કઈ રીતે કરવાની છે એવું એક મહત્વનું કાર્ય છે એ દરેક ગ્રાહકે કરવાનું છે કે એની જાળવણી કરવાની છે, બરાબર, એનું જતન કરવાનું છે, એનું રક્ષણ કરવાનું છે, એને પ્રદૂષણ મુક્ત કરવાનું છે, એને પ્રદૂષણ રહિત નથી કરવાનું, બરાબર, કે એને પ્રદૂષણ કરવું એવું કોઈ ગ્રાહકે કરવાનું નથી. બીજું, વસ્તુના ઉપયોગ પછી તેના કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. હવે જ્યારે તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો છો, બરાબર, એક્ઝામ્પલ તરીકે માનો કે કોઈ જગ્યાએ તમે વેફર્સનું પડીકું ખાધું, વેફર્સ તમે ખાધી, તો એ વેફર્સ ખાધા પછી એનું જે પડીકું છે, એનું જે પાઉચ છે, એનું જે પેકિંગ છે, એ પેકિંગનો તમારે યોગ્ય રીતે નિકાલ કરવાનો છે. ઘણા બધા વ્યક્તિઓ છે કે હાઈવેની ઉપર એ પડીકા છે ગાડીમાં ખાતા જતા હોય ને પછી તો કે ખાઈને પછી સીધું રસ્તામાં નાખી દે એટલે પર્યાવરણને નુકસાન, બરાબર. તો એ જ્યાં ત્યાં કચરો ફેંકી દે, અમુક વ્યક્તિઓ જ્યાં ત્યાં થૂકે છે, તો આ રીતે શું પર્યાવરણનું જતન થશે? તો આ રીતે આપણે પર્યાવરણની જાળવણી કરશું નહીં. તો કે દરેક ગ્રાહક મિત્રોએ પોતાની સ્વૈચ્છિક જવાબદારી નિભાવી, પોતાની સ્વૈચ્છિક જવાબદારી સમજી અને આ પર્યાવરણનું જતન કરવાનું છે કે ભાઈ આપણી આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ કચરો રહેવો જોઈએ નહીં. જો એટલું જ ખાલી સમજી શકો તો પર્યાવરણનું જતન મિત્રો ઓટોમેટિક થશે જ, બરાબર. હું એવું વિચારું કે હું જે જગ્યાએ રહું છું, હું જે જગ્યાએ કામ કરું છું, હું જે જગ્યાએ ફરવા જાઉં છું, બરાબર, ત્યાં હું કોઈ પણ પ્રકારના કચરા નહીં કરું, હું કોઈ પણ પ્રકારની વસ્તુ મારી પાસે છે હું જ્યાં ત્યાં નહીં નાખું, એને યોગ્ય નિકાલીને ડસ્ટબિનમાં જ નાખીશ. જો આવું હું જે દી વિચારું ને તે દી સમજવાનું મિત્રો કે ભારત સ્વચ્છતા અભિયાન છે ઓટોમેટિક થઈ જશે. તો ત્યાં તમે પર્યાવરણનું જતન કરેલું છે, બરાબર. તો આવું વસ્તુ છે ગ્રાહકોએ સમજવાનું છે. ઘણા બધા ગ્રાહકો છે વસ્તુ ખાઈને લઈને બધી જ્યાં ત્યાં નાખી દે છે, તો આ વસ્તુ તમારે કરવાની નથી, બરાબર. તો એણે એનું જતન કરવાનું છે, એટલે કે એના કચરાનો તમારે યોગ્ય નિકાલ કરવાનો છે અને ગંદકી ન ફેલાય એના માટે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હમણાં જ મિત્રો કોવિડ-19 અંદર આરએમસી વાળાએ પગલાં લીધા કે જો કોઈ વ્યક્તિ ક્યાંય પાણીના કોગરા કરે, જો કોઈ વ્યક્તિ ક્યાંય થૂકે તો એ વ્યક્તિ પાસેથી 500 રૂપિયા દંડ. શું કામ? તો કે એને ખબર નથી પર્યાવરણ શું છે, બરાબર. ન છૂટકે એ લોકો આવા નિર્ણયો લે છે, પણ પબ્લિક જો એ વસ્તુ સમજવા માંડે, ગ્રાહકો જો એ વસ્તુ સમજવા માંડે કે ભાઈ મારે પર્યાવરણનું જતન કરવું છે, મારે રક્ષણ કરવું છે, બરાબર, તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની ગંદકીઓ ફેલાશે નહીં, બરાબર. 2-3 તહેવારો તમે જુઓ, એ તહેવારો આવે છે, દાખલા તરીકે લોકમેળો છે, તો લોકમેળો પૂરો થઈ જાય પછી તમે ગ્રાઉન્ડમાં તો જોજો મિત્રો કેટલી ગંદકીઓ છે, કારણ કે માણસને પર્યાવરણ શું છે એના વિશે કોઈ ખબર જ નથી પડતી. તો એનું આપણે જ રક્ષણ કરવાનું છે, કારણ કે જો આપણે એનું રક્ષણ કરશું તો એ વસ્તુ આપણા જ હિતમાં છે. તો આપણે જ એને જતન કરવાનું છે અને આપણે અન્ય ગ્રાહકોને પણ એની જવાબદારીઓ છે એના વિશે કહેવાનું છે કે ભાઈ આ જવાબદારી તમારી બને છે કે તમે જ્યાં ત્યાં કચરો ન નાખો, તમે વસ્તુનો ઉપયોગ કર્યા પછી એનો યોગ્ય જગ્યાએ નિકાલ કરો, તમે ખોટી ગંદકીઓ ના ફેલાવો, અને ગંદકી ફેલાશે તો નુકસાની પણ આપણને જ છે, એનો રોગચાળો પણ આપણે જ સહન કરવાનો છે. તો એ ગંદકી છે એ ન ફેલાવી જોઈએ, તેની પ્રાથમિક જવાબદારી છે એ ગ્રાહકોની બને છે. તો એ પ્રાથમિક જવાબદારી મિત્રો ગ્રાહકોની બને છે. તો આ વસ્તુ ગ્રાહકે પર્યાવરણનું જતન કરવાનું છે. નંબર 3 છે મિત્રો નીતિમત્તા વિરુદ્ધની ફરિયાદોમાં જોડાવવું નહીં. હવે જે નીતિમત્તા છે, નીતિમત્તા એટલે શું, બરાબર, કે કોઈ પણ નીતિમત્તા વિરુદ્ધની જો કોઈ વ્યક્તિ કાર્ય કરતો હોય તમારે એમાં જોડાવવું નહીં. કોઈ વ્યક્તિ એમ કે ચાલો હડતાલ પાડીએ તો એમાં જોડાવવું નહીં. કોઈ વ્યક્તિ બ્લેકમાં માલ વેચે તો એની પાસેથી ખરીદવો નહીં, કારણ કે બધું વસ્તુ નીતિમત્તા વિરુદ્ધ છે. કોઈ વ્યક્તિ ભેળસેળવાળો માલ વેચતો હોય તો એની પાસે લેવું નહીં, કારણ કે એ પણ નીતિમત્તા વિરુદ્ધ છે. એટલે તમારે નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિઓ છે એની અંદર જોડાવવાનું નથી. નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાવવું નહીં. શું કહે છે જો, જ્યારે
જ્યારે ગ્રાહક વસ્તુ કે સેવાની ખરીદી કરે ત્યારે તેમણે કાયદાકીય બાબતોનો આગ્રહ રાખવાનો છે. હું જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુ માર્કેટની અંદર ખરીદવા માટે વેપારી પાસે જાઉં છું, તો હું જ્યારે વેપારી પાસે વસ્તુની ખરીદી કરવા જતો હોય, વસ્તુ કે સેવાની હું ખરીદી કરવા જતો હોય, તો ત્યારે મારે નીતિમત્તા કાયદાકીય બાબત શું છે એના વિશેની મને જાણકારી હોવી જોઈએ કે હું કોઈ વસ્તુ લઉં તો આઈએસઆઈના માર્કાવાળી જ લઉં, કારણ કે નીતિમત્તા છે. આઈએસઆઈ વગરના માર્કાવાળી વસ્તુ તમે ખરીદી કરો તો એ જવાબદારી તમારી છે. હું કોઈ વસ્તુ લઉં તો એની અંદરના ગુણવત્તાના જે કંઈ પ્રકારના ગુણવત્તાની જે કંઈ પ્રકારની સૂચનાઓ છે હું એનો પરફેક્ટ અભ્યાસ કરું, કારણ કે મારી જવાબદારી છે, મારો અધિકાર છે કે પેકેટની ઉપર જે કંઈ પ્રકારની વસ્તુ લખેલી છે એનો હું પરફેક્ટ રીતે અભ્યાસ કરું અને પછી જે વસ્તુ ખરીદી કરું. તો એ કાયદાકીય બાબતોનો આગ્રહ છે એ મારે રાખવાનો છે. કાયદો એમાં શું કહે છે? તમે આવી જ વસ્તુ લ્યો, તમે ભેળસેળવાળી વસ્તુ ના લ્યો, કારણ કે જો તમે ભેળસેળવાળી વસ્તુ લેશો તો તમે જે તે વેપારીને, જે તે ઉત્પાદકને તમે સપોર્ટ કરો છો કે હવે તમે આવી વસ્તુ બનાવો, અમે ખરીદશું. તો ન્યા તમારે નીતિમત્તા વિરુદ્ધ જવાનું છે. તો ત્યાં કહેવાનું છે કે અમારે આ વસ્તુ નથી જોતી, અમારે ગુણવત્તાવાળી વસ્તુ જોઈ છે. જવાબદારી આપણી છે, ઉત્પાદકની નથી. ઉત્પાદક તો વસ્તુ ગમે તેવી બનાવશે, પણ તમારે વસ્તુ ખરીદવી કે નહીં એ તમારી રિસ્પોન્સિબિલિટી બને, તમારી ફરજમાં આવે છે, તમારી જવાબદારીમાં આવે છે કે તમારે એ વસ્તુ છે કઈ રીતે ખરીદવી અને ખરીદવી કે નહીં. કાળાબજાર, સંગ્રહખોરી વગેરેને ઉત્તેજન આપે તેવી કોઈ પણ પ્રવૃત્તિમાં જોડાવ નહીં. કાળાબજાર, બરાબર, ઘણી જગ્યાએ કાળાબજાર થાય છે ને આપણે જ કાળાબજારને ઉત્તેજન આપીએ છીએ. માર્કેટમાં વસ્તુ ન મળતી હોય ને કોઈ વ્યક્તિ એમ કે મારી પાસે વસ્તુ છે, માર્કેટમાં કાયદેસર ભાવ 500 છે, એની વ્યક્તિ 500 700 વેચતો હોય તોય આપણે એની પાસેથી ખરીદી કરીએ છીએ. શું કામ? તો કે આપણે જ કાળાબજારને ઉત્તેજન આપ્યું. બરાબર, જો તમે કાળાબજાર કરવાનું ગ્રાહક જ બંધ કરી દેશે ને તો વેપારીઓ છે, ઉત્પાદકો છે, એ જે ભાવ છે ને એ ભાવ સિવાય વ્યક્તિ વધારાનો ભાવ છે ગ્રાહક પાસે લઈ નહીં શકે. ગ્રાહક પાસે એ આ વસ્તુ છે લઈ નહીં શકે. શું કામ? એને તો કે ગ્રાહક જાગૃત થઈ ગયો છે, ગ્રાહક કાળાબજાર વિરુદ્ધ છે. તો એના માટે આપણી જ જવાબદારીઓ બને છે કે આપણે કાળાબજાર કરવું જોઈએ નહીં. અને જો કોઈ વ્યક્તિ કાળાબજાર કરતું હોય તો એને પણ આપણે અટકાવવાનો છે, એની ઉપર આપણે પગલાં લેવાના છે. બરાબર, એની આપણે યોગ્ય જગ્યાએ ફરિયાદ કરવાની છે કે આ વ્યક્તિ કાળાબજાર કરે છે. તો એ કાળાબજાર ન કરે એની આપણે ખાસ તકેદારી મિત્રો રાખવાની છે. તો એ કાળાબજાર અને સંગ્રહખોરી, જો કોઈ વ્યક્તિ સંગ્રહખોરી કરતો હોય તો એ સંગ્રહખોરી પણ ન કરવો જોઈએ, કારણ કે સંગ્રહખોરી કર્યા પછી એ વ્યક્તિ એ જ વસ્તુ છે એનું કાળાબજાર કરશે, ઊંચી કિંમતો એ વસ્તુ છે એનું વેચાણ કરશે. તો એ ઊંચી કિંમતે જો એ વ્યક્તિનું વેચાણ કરે એ વસ્તુ પણ આપણે એને પ્રોત્સાહન આપવાનું નથી. તો આ વસ્તુ પણ મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાની છે. માટે તે નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિઓમાં જોડાવવું નહીં. તો મિત્રો આ 3 જવાબદારીઓ છે: અધિકારનો સભાનતાપૂર્વક ઉપયોગ કરવો, પર્યાવરણનું જતન કરવું અને નીતિમત્તા વિરુદ્ધની પ્રવૃત્તિઓ છે એની અંદર જોડાવવું નહીં.